لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله وصلى الله تعالى عليه وعلى آله وسلم تسليما كثيرا كثيرا. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صدق الله العظيم. કાબિલે કદર પ્યારી માઓ બહેનો અને મારી જવાન બચ્ચીઓ, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને દુનિયાના અંદર આપણોને મરવાના માટે મોકલ્યા છે. દુનિયાની જિંદગી ટેમ્પરરી જિંદગી, હંગામી જિંદગી. થોડા ટાઈમ માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આ દુનિયાની જિંદગી આલી. આ દુનિયાની જિંદગી અચાનક ખતમ થઈ જાહે. જાણે ખતમ થવાનો ટાઈમ આવશે તો આપણને ખબર નહીં હોય કે કઈ આપણી જિંદગી ખતમ થઈ જાહે. દુનિયાના અંદર જેટલા માણસો આયા એ બધા માણસો એક ટાઈમ લઈને થોડી જિંદગીના માટે દુનિયાના અંદર આયા. જાણે એનો ટાઈમ અલ્લાહના તરફથી પૂરો થઈ ગયો. અલ્લાહના તરફથી જાણે બોલાવો આવ્યો તો એ કોઈને કહેવા ન રહ્યા. અને આ દુનિયાનો બધો સામાન, આ મકાન, બંગલા, બિલ્ડિંગો, કારખાના, ફેક્ટરીઓ, ગાડીઓ, મોટરો અને આ બધી રિશ્તેદારી અને જે ઘરના અંદર આપણે 60-70 વર્ષથી જિંદગી ગુજારી હતી એ બધું પાછળ છોડી અને અલ્લાહના પાસે જતા રહ્યા. આપણે જોઈએ આપણા હોમે જેટલા એવા માણસો ઈયોના જનાઝા ઉપડ્યા અને આપણા હોમે અલ્લાહના હવાલે થઈ ગયા. એ આપણા માટે સબક છે. હદીસે પાકના અંદર કીધું, અસ-સઈદુ મન વઉઇઝ બિગૈરિહી. એ ભાઈ ને એ ભાઈ એ નેક ભક્ત કહેવાય, હારો ભાઈ કહેવાય, હારી ભાઈ કહેવાય. જ્યાં બીજોથી નસીહત કબૂલ કરે કે આ બધા અમારા પહેલે દુનિયાના અંદર હતા પણ એ બધું છોડીને જતા રહ્યા. તો જેવી રીતના આજ ઈયોના જનાઝા ઉપડ્યા, ઈયોના પાછળ પણ અમે રોવા વાળો ન જોયા, કોઈને બેહોશ થાતે જોયા, કોઈને ગોડા થાતે જોયા. એવો જ ટેમ એ વખત એ પણ આવશે કે મારો જનાઝો પણ ઉપડશે. તો આપણે પ્યારી માઓ ને બહેનો, દુનિયાના અંદર આપણે મરવા માટે આયા. હંમેશા રહેવા માટે દુનિયાના અંદર આપણે નથી આયા. હંમેશા રહેવાની જિંદગી મારા અલ્લાહને જન્નત ન બનાવી છે. કુરાને કરીમના અંદર કીધું, જન્નતમાં જવાના બાદ કદી મોત નહીં આવે, ખાલિદીન ફીહા અબદા. આપણે એના અંદર હંમેશા હંમેશ કદી ન થવા વાળી જિંદગી સુધી આપણે જન્નતના અંદર રહ. દુનિયાના અંદર તમે હારામથી હારો જોડો લઈ લો, 5,000નો, 10,000નો કે 40-50,000નો જોડો લઈ લો, પણ એ 12 મહિના બલકે જેટલો મોંઘો જોડો લેવો હોય એ જલ્દી થાકશે. 5-6 મહિના થાતે થાતે જોડો પોતાની અસલી પોઝિશન ઉપર નહીં રહે. પણ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને જે ઈમાન વાળા મર્દોના માટે, જે ઈમાન વાળી ઓરતોના માટે જન્નતના અંદર જે નેમતો બનાવી છે એ નેમતો કદી ખતમ નહીં થાય, કદી ખરાબ નહીં થાય. એ જોડો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત અગર પહેરવા આલશી અને જન્નતી મર્દ કે જન્નતી બાઈ એના વર્ષો સુધી પહેરવા માગે તો કદી મેલો નહીં થાય, કદી એની ચમક ખતમ નહીં થાય, એની પેશમી કદી ખતમ નહીં થાય. એ જન્નતની નેમતો કદી ખતમ નહીં થાય, કદી વાસી નહીં થાય. તો આપણા માટે તો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને જન્નત બનાવી છે. એ જન્નતના માટે
अल्लाह पाक ने आ दुनिया नी जिंदगी तमोनन मना जिंदगी आली से अगर ये जन्नत नी तैयारी ना हाथी मारी आ जिंदगी गुजरी रही से तो इना केवरा है कामयाब जिंदगी, हारी जिंदगी, नेक जिंदगी इना केवरा है। अल्लाह रब्बुल इज्जत ने कुरान करीम ना अंदर ए ऐलान कर्यु से तबारकल्लज़ी बियदिहिल मुल्क व हुवा अला कुल्ली शैइन कदीर अल्लज़ी खलक़ल मौत वल हयात लियब्लुवकुम अय्युकुम अहसनु अमला। मारो अल्लाह जे आपड़ो ने पैदा करवा वाला, रोजी आलवा वाला, नेमतो आलवा वाला, आपड़ो नौशो आलवा वाला, आपड़ो जुबान आलवा वाला, आपड़ो दिमाग आलवा वाला, आपड़ो हाड आलवा वाला, आपड़ो ना हेडवाना माटे पग आलवा वाला अने पगोना अंदर ताकत आलवा वाला जे अल्लाह आपड़ो ना हाथ आली ना हाथना अंदर कोम करवानी ताकत आलवा वाला जे अल्लाह रब्बुल इज्जत ने आपड़ो ने बधु आल्यू आलीन दुनिया ना अंदर अल्लाह पाक ने आपड़ो ने मोकल्या। ए मारो अल्लाह जे आपड़ा खालिक ना मालिक स ए अल्लाह पोते एम कही रह्या छे के हूँ तमोन जिंदगी एटला माटे आलू छू के तमोने दुनिया ना अंदर मोकली तमोन जोवा मागू छू हूँ के तमारामथी कोण हारा ने भले ने नेक अमाल करे तो आपड़ो ना हारा अमाल करवाना माटे मारा अल्लाह ने आपड़ो ना जिंदगी आली। अल्लज़ी खलक़ल मौत वल हयात लियब्लुवकुम अय्युकुम अहसनु अमला। अल्लाह एम ऐसा मुने एटला माटे जिंदगी आली के हूँ तमोन बधोइन जोवा मागू छू तमारामथी कोण हारा अमल करीने आवे, कोण रोजा राशीने आवे, कोण नमाज पढ़ीने आवे, कोण पर्दानो एहतिमाम करीने आवे, कोण अल्लाहना हुकूक अदा करीने आवे, कोण बंदोना हुकूक अदा करीने आवे, कोण पड़ोसियोना हुकूक अदा करीने आवे, कोण दुनियाना अंदर जे कोम करवानु अल्लाह पाक ने कीधुं छे कोम करीने कोण मारा फाहे आवे ए जोवाना माटे अल्लाह पाक पैसा मुने तमोना जिंदगी आली। तमोने बधुंय खबर से आज मगरिब ना बाद आपड़ा गाम ना अंदर 4-5 छोकरा अल्लाह ना कलाम ना सीना ना अंदर हाफिज का थावा वाला छोकरा अब ये छोकरो ना 4-5 वर्ष थी 3-4 वर्ष थी अने मेहनत करी, मेहनत करवाना बाद अल्लाह नु कलाम योना सीना ना अंदर महफूज थई गयो। ए छोकरो ने खुशी हशे एना माईतर ने खुशी हशे ने हेवुं जोवे चम के मेहनत नो बदलो मळवानो ए टेम आयोना आई जो जे अल्लाह ना तरफ थी जे वायदो हतो के आ कोम करशो एना उपर तमो नाम मळशे ए बदलो मळवानो टेम आई जो तो कोम करवानो एक टेम रे ए कोम ना अंदर कोम करो एना बाद अल्लाह ना तरफ थी बस वायदा स ए वायदा आपड़ो न पूरा वायदा अल्लाह रब्बुल इज्जत पूरा करशी। अल्लाह रब्बुल इज्जत पोते कुराने मजीद ना अंदर एम कहे छे माराथी वधारे कोण हाची वात करवा वाळुं छे। अल्लाह जे वादो करशी कदी अल्लाह वादा खिलाफी करवा वाळा नथ जे अल्लाह केही करशी बल्कि जे केही एनाथी वधारे अल्लाह रब्बुल इज्जत करवा वाळा आलवा वाला अल्लाह रब्बुल इज्जत ने आपड़ो ना दुनिया ना अंदर एक कई मोकल्या के तमे दुनिया ना अंदर हारा अमाल करो बस ए जोवाना माटे मुने तमोना दुनिया नी जिंदगी आली से। प्यारी माओ प्यारी बहनों मारी खास करीन जवान बच्चियों अल्लाह रब्बुल इज्जत ने आ दुनिया नी जिंदगी फरवाना माटे फैशन करवाना माटे मौज मजा मस्ती करवाना माटे अल्लाह रब्बुल इज्जत ने आ जिंदगी नथा आली। याद रखजो अगर मौज मजा न मस्ती ना अंदर अगर जिंदगी गुजरती रही तो कुरान न हदीस नो मुतालो करवाथी उलमानी किताबों पढ़वाथी ए बात होमे आवे से कि अल्लाह रब्बुल इज्जत जे अल्लाह नी नाफरमानी ना थी अल्लाह ना नाराज करवाना हाथी जे जिंदगी गुजारे
તો એના ઉપર ઘણા જ વબાલ આવશે, પણ એ વબાલોના અંદરથી એક મોટો વબાલ એ આવશે, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત તોબાના વગર એના મોત આલી ડોકસી. દુનિયાના અંદર મારી જિંદગી ચેવી એ હું જાણું છું. મારી તન્હાઈઓ ચેવી ગુજરી, ઘરના અંદર હું એકલો રહું તો મારી ચેવી જિંદગી ગુજરી, બાજારીના મહેફિલના અંદર મારી ચેવી જિંદગી ગુજરી, હું જાણું છું. મારો અલ્લાહ જાણે છે. અલીમુમ બિઝાતિ સુદૂર. અલ્લાહ પાક તો આપણા દિલોના અંદર જે ગંદા ખિયાલાત આવે, જે આપણા દિલોના અંદર બુરી સોચો આવે, ત્યાં હારી સોચ આવે, મારો અલ્લાહ કોઈ છે કે હું એના પણ જાણું છું. એ અલ્લાહ મારી જિંદગીના એક એક અમલને જાણે છે, મારા એક એક બોલને અલ્લાહ જાણે છે, મારી એક એક નજરને મારો અલ્લાહ જાણે છે. મારી જિંદગી પલીદીના અંદર ગુજરી, નાપાકીના અંદર ગુજરી, અલ્લાહના નાફરમાનીઓના અંદર ગુજરી, અલ્લાહના અહકામાત તોડવાના અંદર જિંદગી ગુજરી, અલ્લાહના નારાજ કરવાના અંદર જિંદગી ગુજરી. તો યાદ રાખજો, તોબાના વગર અલ્લાહ પાક આપણોને મોત આલશી. તોબા વગર મોત મળી તો પછી આગળની જિંદગીના અંદર એ ગુનાહોના ઉપર આપણી પકડ થાય, એ વાત બિલકુલ સાફ તौर પર સમજમાં આવે. બીજી વાત જે કિતાબોના મુતાલાથી ખબર પડી કે જે અલ્લાહની નાફરમાનીના હાથી જિંદગી ગુજારે, એના દિલના અંદર અલ્લાહની નાફરમાની, અલ્લાહના ગુનાહ એ થાયનો અહેસાસ ન હોય તો અલ્લાહ પાક અચાનકની મોત આલી નોકે. બાઝે મરતબા અલ્લાહ પાક ભરપૂર જવાનીના અંદર મોત આલી નોકે. 30, 40, 45 વર્ષની ઉંમરના અંદર અલ્લાહ પાક અચાનક એના મોત આલી નોકશી. ભરપૂર જવાનીના અંદર, તોબાની તોફીકના જવાનીના અંદર અલ્લાહ પાક મોત આલી નોકશી. એટલા માટે અલ્લાહના ખૌફના હાથી, અલ્લાહના ડરના હાથી, અલ્લાહ પાકને જે કોમ કરવાનું કીધું એના માટે આ જિંદગી આલી કે હું જોવા માંગુ છું તમારામાંથી કોણ હારા ભલા કોમ કરવા કરીને આવે. તો પ્યારી બહેનો, હારા કોમ કરવા માટે મારા અલ્લાહને આપણોના જિંદગી આલી છે. હારા કોમ કરી લઈએ, આપણે અલ્લાહને રાજી કરી લઈએ. અલ્લાહ પાકના જે અહકામાત છે, અલ્લાહ પાકના જે હુકમ છે, એ હુકમના ઉપર આપણે હેડી લઈએ. અલ્લાહના નબી સાહેબના જે તરીકા છે, એ તરીકોના અંદર નૂર છે, એના અંદર પાવર છે, એમાં શક્તિ છે. અલ્લાહના નબી સાહેબના તરીકોના ઉપર આપણે જિંદગી ગુજારી લઈએ. એ જિંદગી ગુજારવાનું નામ અસલ જિંદગી કહેવાય. નહીં તો જિંદગી તો જાનવરોની પણ ગુજરે છે. એ હવારો બુટ્યા, ગાધું બીધું અને હોજ પડી અને એ પગ પોળા કરી અને ઊંચી જા, એ જાનવરોની જિંદગી. એવી જ એક ઈમાન વાળા ભાઈ ને ઈમાન વાળા ભાઈની જિંદગી હોય તો આપણા જાનવરોના દરમિયાનના અંદર ફરક શું રહ્યો? અને આપણોને તો અલ્લાહનો હુકમ છે, રાતના અંદર બધા હુરેલા હોય. મારો બોઝિલ કહે અલ્લાહુ અકબર. અલ્લાહ બધોયથી મોટો છે. તમારો કારોબાર મોટો નહીં, તમારી ખેતીવાડી મોટી નહીં, તમારા કારખાના ફેક્ટરીઓ મોટી નહીં, બધું છોડીને અંધારાના અંદર ઓછો ગોળતા ગોળતા અલ્લાહના હોબે નમાઝના માટે ઉભા થઈ જો. અલ્લાહુ અકબર નો મતલબ એ થાય બધો એને હુરવાનો ટાઈમ થઈ જો. અલ્લાહના નબી સાહેબને એક વખત ઈશાની નમાઝના ટાઈમ પર એમ કીધું, થોડા મોડા આયા મસ્જિદે નબવીના અંદર. સહાબાઈ કિરામ મોડા આવવાની વજહથી થોડા ઊંઘવાના અંદર ઝોકા બી લગાવવા માંડ્યા હતા, થાચેલા હતા બિચારા. અલ્લાહના નબી સાહેબને આઈને પહેલે તકરીર કરી અને તકરીર કરીને એમ કીધું, એ મારા સહાબા, જે તમારા વગર બીજી જેટલી કોમો દુનિયાના અંદર છે, બધી કોમો પોતપોતાના કોમ પટાઈને ઊંચી જઈ. તમે એક એવી કોમ છો જે હાલ અલ્લાહની યાદના માટે અલ્લાહના ઘરના અંદર બેઠેલા છો. ઈશાની નમાઝ
બધા કોમના બાદ છેલ્લો અલ્લાહનો હુકમ, બસ અલ્લાહનો હુકમ પૂરો કરો, ઊંઘી જો. ઉઠવાના હાથી પહેલો અલ્લાહનો હુકમ, નમાઝ પઢો, પછી દુનિયાના ધંધાના કોમના અંદર લાગો. મારા અલ્લાહને એના માટે જિંદગી આલી. અલ્લઝી ખલકલ મૌત વલ હયાત લિયબલુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. અલ્લાહ જોવા માંગે છે કે તમારામાંથી કોણ હારા કોમ કરે. તો પ્યારી માઓ, પ્યારી બહેનો, મારી ખાસ કરીને જવાન બચ્ચીઓને હું એમ કહું નસીહતના તौर પર કે એ બેટા પોતાની જવાનીના નશાના અંદર કદી મારા અલ્લાહને નારાજ મત કરજે. નબી સાહેબના તરીકોને મત છોડજે. જવાનીના હુસ્નના જમાલના ખૂબસૂરતીના અંદર ધોકામું પડી કોઈ અલ્લાહ નારાજ તો એવું કોમ મત કરજે. કોઈ એવું કોમ ન થાય જેની વજહથી અલ્લાહના નબી નારાજ થઈ જાય. એના હાથી તમારા માઈતરની એવી હાલત થાય કે એ પોતાના મહલ્લાના અંદર મોઢું વધારવાના કાબિલ ના હોય, કોઈ માણસોના અંદર ઉભા રહેવાના કાબિલ ના હોય. એવું કોમ જવાનીના નશાના અંદર ના કરજો. અલ્લાહ નારાજ હોય, અલ્લાહના નબી અલૈહિસ્સલામ નારાજ હોય. 4 દિનની આ જિંદગી અલ્લાહને જમાલના ખૂબસૂરતી આલી છે. 4 દિનના બાદ આ જવાની ખતમ થઈ જાય. અલ્લાહને જે મકસદના માટે આપણો આ જિંદગી આલી એ મકસદના અંદર આપણે હંમેશા યાદ રાખી અને એના અંદર હેડતા રહીએ. નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને પણ કીધું કે દુનિયા તમોને દુનિયાના અંદર ચમ મોકલ્યા. અલ્લાહના નબી સાહેબ કીધું અર દુનિયા મઝરાતુલ આખિરા, એટલા માટે કે તમોન દુનિયાના અંદર અલ્લાહ પાક વાવેતર કરવાના માટે મોકલ્યા. ઓય તમે જેવું વાવેતર કરશો એવું અલ્લાહના પાસે જઈને એને લણશો, એને એવું વાટશો એવું તમારા હોમે આવશે. દુનિયા મઝરાતુલ આખિરા, આપણા ક્ષેત્રોના અંદર હાલ ખેતી ઉભેલી છે. હવે એ આપણે જેવું વાવેતર કર્યું છે એના વાટવાના ટાઈમ પર એ જ આપણા ખળોના અંદર આવશે, ખળામથી આપણા ઘરના અંદર આવશે. આપણી જિંદગી ગુજારવાના માટે એક સહુલતનો અલ્લાહ પાક એના સામાન બનાવશે. અલ્લાહના નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ કોઈ છે દુનિયા ફરવાના માટે, મજા કરવા માટે, ખેલકૂદ હસી મજા કરવા, મોજ મસ્તી કરવાના માટે અલ્લાહ પાકને આ દુનિયાની જિંદગી નથી આલી. આ દુનિયા મઝરાતુલ આખિરા, આખિરતના માટે ખેતી કરવા, આખિરતની તૈયારી કરવા માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આ જિંદગી આલી. મારી માઓ અને બહેનો, આપણે તાલીમના હલકોના અંદર બેસીએ છીએ. ફઝાઇલે અમાલના અંદર એક હદીસ આપણે રોજ પઢીએ છીએ પણ કદી આપણે સમજતા નતા. એ હદીસના અંદર એમ કીધું છે જન્નત તો એક ચટિયલ મેદાન છે. એ ચટિયલ મેદાન બનાવવું એ આ જિંદગીના અંદર બનાવવા માટે અલ્લાહ પાકને આપણોના જિંદગી આલી. આપણે ઘર બનાવવું હોય તો પહેલે તો એ પ્લોટ હશે, જમીન એક ખાલી જમીન હશે. હવે એ પ્લોટના અંદર આપણે પાયા પૂરવા પડશે, થોડી મહેનત કરવી પડશે. પાયા પૂરવાના બાદ થોડી હિંમત આવે તો આગળ વધશે, એના બાદ હિંમત આવે તો સ્લેબ નોખશે. આહિસ્તા આહિસ્તા પછી એક બહેતરીન ઘર, બંગલો અને રહેવાના કાબિલ એક બહેતરીન હવેલી બનશે. તો જેવી રીતના દુનિયાના અંદર આપણે ઘર બનાવીએ તો એક જમીન હંબાર પ્લોટ લીધો, એ પ્લોટના અંદર મહેનત કરીને હવેલી બનાવશે. નબી સાહેબ પણ કોઈ છે જન્નત એક ચટિયલ મેદાન છે. અગર તમારે નહરો લેવી છે, ઈકણ બાગાત લેવા છે, તમારે મહલ્લાત લેવા છે, જન્નતની નેમતો લેવી છે તો દુનિયાના અંદર અલ્લાહને જે કરવાનું કીધું એ કોમ કરો. દુનિયાના અંદર નમાઝોનો એહતિમામ કરો, ઈકણ મહલ્લાત બનશી. હદીસે પાકના અંદર છે અલ્લાહ પાક કદી કદી બંદાનું ઇમ્તિહાન એવી રીતના લે છે
કે કોઈ માણસનું નેનું છોકરું હોય અને નેનું છોકરું થોડું મોટું થયું કે કાલું કાલું બોલવા માંડ્યું કે એ કાલું બોલતું હોય, તોતળી જુબાન હોય, તો એ માન અને બાપને એની બોલી ઘણી સારી લાગતી હોય. હદીસે પાકના અંદર છે અલ્લાહ પાક મલકુલ મોત ને એમ કહે છે કે જો તમે મારા પેલા બંદાનો એ નેના છોકરાની રૂહ કબજ કરી નાખો. એ છોકરું મોદું થયું અને થોડું અડધો દાડો એક દાડો મોદું રહ્યું અને મલકુલ મોત આયા, રૂહ કબજ કરી. આઘાત લાગે છે. એની માના માટે તો આ દુનિયાના અંદર રહેવું ઘણું કાઠું લાગતું હોય કે છોકરાના વગર જેવી રીતના જિંદગી હવે ગુજરશે, રહીને છોકરું યાદ આવે. પણ મારા અલ્લાહ મલકુલ મોત ને બોલાવીને પૂછે છે, અલ્લાહ પાક કહે છે કે મારા ફરિશ્તા તમે મારા બંદાના મારા બંદીના ફૂલને લઈને આયા? તો કીધું હા. મલકુલ મોત કહે હા મારી તાલા ઈયોના ફૂલને લઈને હું આવ્યો. બીજો સવાલ અલ્લાહ તાલા એમ કરે છે તમે એના દિલના ટુકડાને લઈને આયા? અલ્લાહ તાલા મલકુલ મોત કહી કે હા હું એના દિલના ટુકડાને લઈને આવ્યો. અલ્લાહ તાલા એમ સવાલ કરે છે કે બતાવો એ વખત મારા બંદાને જાણે તમે એના નેના છોકરાની રૂહ કબજ કરી તો શું કીધું તું એ તમે મને કહો. તો મલકુલ મોત એમ કહે છે એ વખત ઈયોના જુબાનથી આ જુમલો નીકળ્યો તો અલ્હમ્દુલિલ્લાહ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન. આ મિશકાત શરીફની હદીસ છે. તો અલ્લાહ પાક ખુશ થઈને એમ કહે છે કે અચ્છા મારા બંદાના મારા બંદીને જાણે એના છોકરાની રૂહ લઈ લીધી એ વખત એને અલ્હમ્દુલિલ્લાહ મારી તારીફ કરી હતી. તો મલકુલ મોત કહે છે કે હા એને આજ કીધું તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ તારા ફેસલા ઉપર રાજી છું. ઇન્ના લિલ્લાહ અમે અલ્લાહના છીએ, વ ઇન્ના ઇલૈહી રાજીઉન અમે પણ અલ્લાહના પાસે જવા વાળા છીએ. અલ્લાહને મારા છોકરાને પહેલે પોતાના પાસે બોલાવી લીધો, અલ્હમ્દુલિલ્લાહ કીધું તું. તો અલ્લાહ તાલા એમ હુકમ કરે છે એ મારા બંદાના માટે તમે જન્નતનું એક મહલ બનાવો અને મહલના ઉપર એક ટાઇટલ ના બોર્ડ મારી નોકો લખો બૈતુલ હમ્દ. આ એ માણસનો મહલ છે કે જેને સદમાના ટાઈમ પર એના છોકરાના ઇંતિકાલના ટાઈમ પર એને અલ્લાહની હમ્દ અને તારીફ બયાન કરી. શું મતલબ હદીસે પાકનો? એનો મતલબ એ કે આપણે દુનિયાના અંદર એક અમલ કર્યું સદમાના ટાઈમ પર અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ પાક ને જન્નતના અંદર એક મહલ બનાવ્યો. તો એવી જ રીતના પ્યારી માઓ અને બહેનો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ને આ દુનિયાની જિંદગીના અંદર આપણોના અમલ કરવા જેવા અમલ કરશે જન્નતના અંદર એવી નેમતો આપણા માટે તૈયાર થતી રહી. એ અમલના માટે અલ્લાહ પાક ને આ જિંદગી આલી ફેશન કરવાના માટે ના. જિંદગી જેવી ગુજારશો એવી ગુજરી જાહે. આપણે રોજ સહાબા અને સહાબિયાતના વાક્યા ઓભળીએ છીએ. ચમ આપણે હોમે બયાન કરવામાં આવે છે ઈયોની જિંદગી ત્યાં આપણે નસીહત ઇબરત હાસિલ કરીએ. ઈયોની પણ જિંદગી હતી, ઈયોને શોખ હતા, ઈયોને આ સાદગીથી જિંદગી ગુજારી તો અમે પણ એવી સાદગીથી જિંદગી ગુજારીએ. તો આપણે આજની મજલિસના અંદર પહેલું તો કામ હું મારી બાયોથી માઓથી મારી જવાન બચ્ચીઓથી એમ કહેવા માંગુ છું અલ્લાહ હોમે રમઝાનનો મહિનો આલવાના છે. યાદ રાખો રમઝાનના જેટલા મહિના મહેમાન બની આપણી જિંદગીઓ લાલ ધરતી આવી જતા રહ્યા. કોઈની જિંદગી 50 વર્ષની, કોઈની 60 વર્ષની. એ બધાની જિંદગીના અંદર હર વર્ષ રમઝાન આવતા હતા. એ રમઝાન મહેમાન બનીને આવી પોતાનો ટાઈમ પૂરો કરીને જતા રહ્યા. આ રમઝાન પર આપણો અલ્લાહ પાક આલવા જઈ રહ્યા છે. રમઝાનના પહેલે રમઝાન
આખિરતની તૈયારીના માટે. એટલે હદીસ તમે પઢી રમઝાનના વિશે. 11 મહિનો સુધી અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત જન્નતને શણગારનારો છે આ રોઝેદારોના માટે, રમઝાનની તૈયારીના માટે. જાણે રમઝાનનો 14 છે તો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ખુશી ખુશી ફરિશ્તોને કહી અલ્યા જહન્નમના દરવાજા બંધ કરો. હવે તો મારા ઈમાન વાળા બંદાને બંદી એ કોઈ એવો કોમ નહીં કરે જે જહન્નમમાં જવા વાળો હોય. જહન્નમના દરવાજા અલ્લાહ બંધ કરાવી નાખશી. મારા બંદોના રોઝા ખરાબ કરવા વાળા શયાતીનના તમે જંજીરોના અંદર પકડીને દરિયોના અંદર ઊંધા લટકાઈ નાખો તાકે રોઝાઈઓને ખરાબ ન કરે, નમાઝ ખરાબ ન કરે. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત રમઝાનના આખિરતની તૈયારી કરવાના માટે જેટલો બહેતરીન અલ્લાહને માહોલને મોસમ બનાવ્યો. તો રમઝાનના પહેલે હું દરખાસ્ત કરું છું આપણે પોતાની પાછળની જિંદગીના ઉપર નજર કરીએ. બહુ જરૂરી છે મારી માઓ અને બહેનો. મારી જિંદગી મારો અલ્લાહ જાણે છે. અલ્લાહ પાક બધી એક જિંદગીના અમલથી અલ્લાહને ખબર છે. આપણી તન્હાઈઓ ચેવી ગુજરી, મહેફિલી જિંદગી ચેવી ગુજરી, આપણી ઓશો ચેવી રીતના ઇસ્તેમાલ થઈ, જેટલી બેપરદગીના હાથી આપણે જિંદગી ગુજારી. ક્ષેત્રોના અંદર આપણે જઈએ, ભાજીઓના હાથી મારો ચેવો વ્યવહાર. કદી કોઈ એવો બટાકોનો મોસમ આવી ગયો તો એ આપણે અગર લેવા માટે જ્યાં અગર શરી એતિબારથી જે તરીકો હોય એ પ્રમાણે આપણે લેવા જાય બટાકા ઉછાળવા લેવા માટે તો કોઈ હોતો ના. પણ એ લેવાના બાદ એના ધોવા અને સફાઈના હાથી અગર ગેર મુસ્લિમ ને ભાજ્યા ઈકણ હોય ઈઓના હાથી વગન પડદાથી અગર મારી જિંદગી ગુજરી મારો અલ્લાહ જોડી રહ્યો છે. રે મારી માઓ ને બહેનો, અલ્લાહ એ બદનજરીના ટેમ પર કાદીરે મુતલક છે કે તમારી ઓશોની રોશની અલ્લાહ છીની લોય, ઓધળા કરી લોય. પણ યાદ રાખો મારા અલ્લાહ કરીમ છે, મારા અલ્લાહ રહીમ છે, મારા અલ્લાહ रहमान છે, મારા અલ્લાહ ગફ્ફાર છે, મારા અલ્લાહ સત્તાર છે. અલ્લાહ પાક ગુનાહોના ઉપર પડદો નોશી અને ભલાઈના કરમનો મામલો કરી રહ્યા છે. પણ અલ્લાહ પાક બધું જોડી રહ્યા છે. આ બધી જિંદગીના અંદર જે ગલત આમાલ ત્યાં હોય આપણે ક્ષેત્રોના અંદર કોમ કરવાની હાલતમાં, બજારમાં ખરીદવાની હાલતમાં, બજારમાં દુકાનમાં ખરીદવા માટે કપડું લેવા જાય, કરિયાણું લેવા જાય, આમ તौर પર બાયોનો મિજાજ એવો રે કે દુકાન વાળો તો જોડમ કે આપણો હક્કો ભાઈ હોય એવી રીતના વગન પડદાથી બુરકો ઊંચો કરી અને આપણે એના ભાઈ ભાઈ કરીને વાત કરીએ. અલ્લાહ જોડી રહ્યા છે. આ નાફરમાની છે, ગુનો છે. જે મને શુરૂમ કીધું અગર એનો અહેસાસ ના હોય અલ્લાહ જુઓ વગન તોબાની મોત આલશી. અચાનકની મોત કદી આવી શકે છે. અને ગુનાની નતીજાના અંદર અલ્લાહ ઘરોના અંદર હાલાત આલે છે, પરેશાનીઓ આલે છે, મુસીબતો. કદી છોકરાનો મસલો, કદી છોડીનો મસલો, કદી પોતાનો મસલો, કદી બે ભાઈઓનો ભાઈના બાઈનો મસલો, કદી કેસનો મસલો. આ બધા મસલા આપણી જિંદગીના આમાલ. અલ્લાહ પાકનો ફેસલો બિમા કસબત અયદિન નાસ ઝહર અલ ફસાદ ફિલ બર્રી વલ બહર બિમા કસબત અયદિન નાસ. જે પણ તમારા ઉપર હાલાત ને આઝમાઈશો આવે એ બધી તમારા કોમોની વજહથી. તમે જેવું કરશો એવું તમારા હાથી મામલો થાહે. અલ્લાહ નારાજ હોય આપણાથી, આપણા ખેતીબાડીના અંદર કોમ કરવાથી, બટાકા લેવા જવાથી અગર એવું કોમ થતું હોય કે અલ્લાહ નારાજ હોય. આપણા શાદી બિયાના અંદર, ખરીદો ફરોખ્તના અંદર, આપણા લિબાસ બનાવવાના અંદર, શાદીના અંદર આપણી જોડીની રૂખસતી કરવાના અંદર, આપણા છોકરાના નિકાહના અંદર અગર એવા રિવાજ ને એવા તરીકા કે જેનાથી અલ્લાહ નારાજ હોય, અલ્લાહના રસૂલ નારાજ હોય તો યાદ રાખજો
જેનાથી અલ્લાહ નારાજ હોય, અલ્લાહના રસૂલ નારાજ હોય, એ માણસ દુનિયાના અંદર રાજી ના રહી શકે. આપણે દુનિયાના અંદર ચેન સુકૂનથી નહીં રહી શકીએ. અલ્લાહ નારાજ હોય અને આપણે મજાથી રહીએ. અગર જાહિરી એતિબારથી અલ્લાહ નારાજ, અલ્લાહના નબી નારાજ અને આપણું લાગતું હોય એવું કે ઓને તો ખૂબ મજાની જિંદગી છે, એ ખાલી એક ધોકો છે, એને પૂછો રાતના ઊંઝે એને ઊંઘ નહીં આવતી હોય, એને ખાવા સારું નહીં લાગતું હોય, એટલે હાલાતના ટેન્શનના અંદર ચમ અલ્લાહ નારાજ, અલ્લાહના રસૂલ નારાજ, અલ્લાહના રસૂલની નારાજગીના હાથી આપણે દુનિયાના અંદર રાજી નતા રહી શકતા. એટલા માટે રમઝાનના પહેલે આપણે તોબા કરી લઈએ, અલ્લાહથી માફી માંગી લઈએ. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના હોમે આપણે કીએ 2 રકાત સલાતુ તોબાની પઢી, એ અલ્લાહ મારાથી ખૂબ ગુનાહ થઈ જા, ઘણા પાપ થઈ જા, અલ્લાહ આપને ખૂબ નારાજ કર્યા, આપણા અલ્લાહ તમારા ખૂબ અહકામાત તોડ્યા, એ અલ્લાહ ગુનેગાર છું, કમજોર છું, અલ્લાહ બચવા માંગુ છું પણ મારાથી બચાતું નથી, એ અલ્લાહ તમે માફ કરજો. અલ્લાહ તમે માફ નહીં કરો તો કોણ બીજો અલ્લાહ છે જે માફ કરે અમોન, એ અલ્લાહ માફ કરજો. અલ્લાહથી તોબા કરી લઈએ, ઇસ્તિગફાર કરી લઈએ અને રમઝાનના અંદર ખૂબ અલ્લાહને રાજી કરવાની કોશિશ કરીએ. આપણે રમઝાનના અંદર કુરાનની તિલાવતનો ehtimam, દુઆઓનો ehtimam. જુઓ, કુરાન પઢવાથી એની ફઝીલતના અંદર એમ બયાન કર્યું, ખાલી રમઝાનમાં ના, રોજ કુરાન પઢવાથી એની ફઝીલત એ કે અલ્લાહ પાક આપણા ઈમાનનો તો જે ફાયદો કરે જ છે, પણ કુરાનની તિલાવતની બરકતથી અલ્લાહ પાક બદનની બીમારીઓને પણ ધોઈ નાખે છે. અલ્લાહ પાક બદનની બીમારીઓ સાફ થઈ જાય. આપણી જિંદગીના અંદર રોજ હવાનું ઉઠવાના બાદ યાસીન શરીફની તિલાવતનો મામૂલ હોય, ઝોહર બાદ સૂરે ફતહ પઢવાનો મામૂલ હોય, અસરના બાદ સૂરે નબા એટલે કે અમ્મા યતસાઅલૂન પઢવાનો મામૂલ હોય, મગરિબના બાદ સૂરે વાકિયા પઢવાનો મામૂલ હોય, ઈશાના બાદ સૂરે મુલ્ક પઢવાનો મામૂલ હોય. અને અલ્લાહ પાસે જેટલી તોફીક આલે, કુરાને કરીમનો અડધો સિપારો, 1 સિપારો જેટલી અલ્લાહ તોફીક આલે આપણે કુરાન પઢીએ, હિઝબુલ આઝમની કિતાબ પઢીએ, મામૂલાતની કિતાબ પઢીએ, તાલીમના હલકોના અંદર આપણે જોડાઈએ. આ એક અમાલ છે. એ અમાલના માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આપણોના જિંદગી આલી. તો રમઝાન ઝાય મત કરજો. એમ સોચજો કે મારી જિંદગીના અંદર જેટલા રમઝાન આયા જતા રહ્યા, તો આ રમઝાન પણ આવશે, જતો રહે. પણ એ હદીસ યાદ રાખજો જે મારા નબી સાહેબને પહેલા જ રોઝે બયાન કરી. એટલે ઉલમાને એમ કીધું છે કે રમઝાનના પહેલા રોઝે આ હદીસ બધી ઓભળાવી સુન્નત છે. અલ્લાહના નબી સાહેબને પહેલા જ રોઝે, રમઝાનના પહેલા રોઝાનું આ હદીસ બયાન કરી હતી. એમુ 3 બદદુઆઓ આલી હતી. એક બદદુઆ એ હતી અલ્લાહ હલાક કરે, બરબાદ કરે ભાઈને કે જેને રમઝાનનો મહિનો મળે પોતાની મગફિરત ન કરાવે. અને રમઝાનનો મહિનો એ તો મગફિરતના માટે મારા અલ્લાહને આલેલો છે. એના અંદર આપણે મગફિરત ન કરાવીએ, એમુ જ ગુનાહ કરીએ. હવારો રમઝાનનું રોજુ હોય, મોહલ્લાના અંદર સબ્જી વેચવા વાળો આવ્યો તો એ આપણો કોઈ રિશ્તો હગો નતો થતો. આપણે રોજાની હાલતના અંદર બેપરદગીના હાથી જા, બલકે કિતાબોમાં એટલા સુધી લખેલું છે કે ગેર મુસ્લિમ औरतના હોમે આપણા મુસલમાન औरतની બદનનો કોઈ હિસ્સો ઉઘાડો રાખવો એ પણ નાજાયઝ ન ગુનાહનું કામ છે. આપણી બોયો ચડેલી હોય અને ભાજીવાળી આવી તો એ બોયો ચડેલી હાલતમાં અગર ભાજી લેહો, એ औरतની નજર પડશે, ગુનો છે. તો પારકા મરદ અને જે ગેર મુસ્લિમ મરદ હોય એના હોમે આપણે વગર પડદે આવીએ. આપણી બોયો ચડેલી હોય, રોજુ હોય મોઢા ઉપર અને આ ગુનો થતો હોય
તો આપણી મગફિરતનો શું મતલબ? રમઝાન તો મગફિરતના માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આલેલો છે. તો રમઝાનના પહેલે એક તો આપણે રમઝાનની તૈયારી એ કે આપણે અલ્લાહથી દુઆ માંગી તૈયાર રહીએ, અલ્લાહથી કહીએ કે અલ્લાહ રમઝાન મને નજર આવી રહ્યો છે, અલ્લાહ મને જીવતી રાખજે. હરેક એમ દુઆ કરે અલ્લાહ રમઝાનની બરકતથી મને મહરૂમત કરજો. મારા નબી સાહેબ, જે નબી સાહેબના વિશે એક બહુ મોટા મુફસ્સિર ને મુહદ્દિસ ગુજર્યા છે, અલ્લામા સુયુતી, ઈયોનું નામ છે જલાલુદ્દીન. ઈયોને કિતાબ લખી છે અલ ખસાઈસુલ કુબરા. ઈમુ અલ્લામા સુયુતી અલે રહેમાન એમ લખું અલ્લાહના નબી સાહેબનો મકામ ને મર્તબો, એટલા મકામ ને મર્તબા બયાન કર્યા કે નબી સાહેબને ખુદ કીધું મોટા થઈ કે જાણે હું નેનો હતો એ વખત, જાણે હું ઘોડિયામાં હુરેલો હતો એ વખત મને જાણે રૂંગું આવતું, જાણે છોકરું રોવે નેનું હોય તો મને રોવાનું બંધ થતું, રોતો તો આસમાનથી ફરિશ્તા આવી અને મારા ઘોડિયાને હેકોળતા. મારી માને તો ખબર બી ના હોય અને ફરિશ્તા આવીને મને હેકોળતા હતા. એ નબી સાહેબ જીરાને હેકોળવાના માટે આસમાનથી ફરિશ્તા આવતા હોય. અગર હું એ નબી સાહેબનો મકામ બયાન કરું તો કલાકો થઈ જાય કે શું મકામ આલ્યો તો અલ્લાહના નબી સાહેબના. અલ્લાહ પાકને એલાન કર્યું કદ ગફર અલ્લાહુ લક મા તકદ્દમ મિન ઝંબિકા વ મા તઅખર. એ મારા નબી, તમારી તો બધી જિંદગી માફ છે. આગળ બી જે ગુનાહ કરો, જે કોઈ ભૂલો હોય, પાછળ બી જે અગરચે ભૂલ નતા થઈ પણ જે બી હશે બધું અમે તમારા માટે માફ કર્યું. એના બાવજૂદ રમઝાનના 2 મહિનો પહેલે નબી સાહેબ એમ દુઆ કરતા, એ અલ્લાહ મને રમઝાન દેખાઈ રહ્યો છે, મને 2 મહિના જીવતો રાખજો મારા અલ્લાહ. વબલ્લિગના રમઝાન, મને રમઝાન સુધી પહોંચાડજો તાકે રમઝાનની બરકતો મને મળે. તો નબી સાહેબ એટલો મોટો મકામ રાખવાના બાવજૂદ રમઝાનના 2 મહિના પહેલે અલ્લાહનો હમે દુઆ માંગતા. આપણે રમઝાનના બોર્ડર પર છીએ, આપણો નજીક સુધી તોફીક નથી. અલ્લાહનો હમે કીએ મારી માઓ ને બહેનો, એ અલ્લાહ મને જીવતી રાખજો, રમઝાનની બરકતથી મહરૂમ મત કરજો. અને રમઝાન આવે તો બડા એહતિયાત નાથી રમઝાન ગુજારીએ, નમાઝોનો એહતિમામ. એના હાથી હાથી આપણા ઘરોના અંદર જે આપણા શોહર હોય, આપણી જવાન ઔલાદ હોય, ઈયોને પણ આપણે ફોહલાઈ અને મસ્જિદના અંદર મોકલીએ. કોઈ સુસ્તી કરવા વાળું હોય તો આપણે ઈયોનું જહન, જો લડાઈ ઝઘડો એ તો અલ્લાહ પાકને પસંદ નતા, નબી સાહેબને પસંદ નતા. અને ઘરના અંદર ઝઘડો થાય મિયા બીવીના દરમિયાનમાં તો હદીસ મુસે કે તીસરો શૈતાન આવી અને એ ઝઘડો વધારશે. તો એ ઝઘડો તો આપણે કરવો નતો પણ હારું મૂડ જોઈ આપણે પોતાના શોહરને, પોતાની જવાન ઔલાદને આપણે સમજાઈએ અને બીજોના દાખલા આલી આ બધા રોઝા રાખે છે, કોઈ મરી નથી જાતું. તમે અગર રોઝા રાખશો તો શું મરી જાઓ. આપણે આપણા ઘરોનો માહોલ પણ હારો બનાવીએ, મસ્જિદ મુયોને મોકલીએ, તરાબી પઢવાના માટે યોને મોકલીએ. આ રમઝાનની તૈયારી અને અલ્લાહના હોમે રમઝાનના મહિનાના અંદર ખૂબ તોબા અને ઇસ્તિગફાર. તહેજ્જુદના ટાઈમ પર આપણે ઉઠીએ છીએ, આપણે 2-4 રકાત નમાઝ પઢી રહીએ અને નમાઝ પઢવાના હાથી અલ્લાહનાથી માગતા રહીએ. ઇફતારીના ટાઈમ પર બી માગીએ. રમઝાનના પહેલે આવતી જુમેરાત, આ જુમેરાત આવે, એ જુમેરાત આવશે રવિવાર, સોમ, મંગળ, બુધ અને એના બાદ જે રાત આવશે જુમેરાત. એ જુમેરાતના નોમ આલેલું છે શબે બરાત. શબ માને રાત, બરાતનો માનો છે સાફ કરવું, પાક કરવું. એ રાતનો મતલબ, શબે બરાતનો મતલબ એ કે આ રાત જ એવી છે કે એ રાતની જે કદર કરી લે અલ્લાહ પાક એના સાલ ભરની જિંદગીના ગુનાહોથી એને બરી કરી નોખશી, પાક કરી નોખશી. રમઝાનના પહેલે અલ્લાહ એક રાત આલવાના છે, જુમેરાતની રાત. તો જુમેરાતની રાત એ બરકત વાળી
અને એ જ રાતના અંદર 15મી શાબાન છે, એ રાતના અંદર મારી બાયો માઓ અને જવાન બચ્ચીઓ એ રાતનું કોઈ ન કરીએ તો મગરિબની નમાજ ટાઈમ પર પઢીએ, ईशानी नमाज टाइम पर पढ़िए, અને अगर हवारों न उठी कहते ही तो ईशानी नमाज पढ़ी 2 रकात 4 रकात 6 रकात 8 रकात जे तौफीक મળે તહજ્જુદની નિયતથી પઢી અલ્લાહના હોમે માજી અને આપણે ઉડીએ અને ફજરની નમાજ આપણે ટાઈમ પર પઢીએ। હદીસના અંદર એમ છે કે જે આટલું કામ કરશે तो ये पूरी रात अल्लाह नो हमें इबादत करवा वालू गणाई जाए। अगर पूरी रात इबादत न करी सकिए तो ये शबे बरात ना अंदर अल्लाह पाक आम मगफिरत नो ऐलान करी नो खस शबे बरात मु के बद्दोनी मगफिरत। हदीस मु अल्लाह ना नबी साहब ने कीधु एक कबीलो હતો મદીના પાક ના અંદર જે કબીલાનું નામ હતું કલ્બ અને એ કબીલાએ કલ્બનો એક માણસ હજાર બકરીઓ રાખતો હતો। એક બકરીના બદનના ઉપર જેટલા વાળ હોય આપણે એના બાલ ગણી ના શકીએ। એક માણસ હજારો બકરીઓ રાખતો હતો તો બધા કબીલાના ખાનદાનના માણસોની બકરીઓ જેટલી થઈ। અલ્લાહના નબી સાહેબને કીધું કે આ 15મી શાબાન એટલે કે જુમેરાતની રાત જે આવશે એ રાતના અંદર અલ્લાહ પાક કબીલે કલ્બની બકરીઓના વાળોથી વધારે માણસોના અલ્લાહ પાક જહન્નમથી છૂટી કરી નોખશી, મગફિરત કરશી। પણ હા જે બે માણસોના મોય રીહણું હશે અલ્લાહ એને માફ નહીં કરે। તો એનો મતલબ એ થયો અગર રીહણું હોય બાયોના દરમિયાનમાં, માસી ભોણીના દરમિયાનમાં, ફઈ ભત્રીજીના દરમિયાનના અંદર, હાહુ વહુના દરમિયાનના અંદર अगर રીહણું હોય તો માફી કરી લો, ન તો આવી રાતનું શબે કદરના અંદર, શબે બરાતના અંદર અને જે દાડા રાતોના અંદર અલ્લાહના તરફથી માફીનો એલાન એ રાતોના અંદર જે રીહણું હશે અલ્લાહ એને માફ નહીં કરે। એવા 7 માણસોને ગણાયા છે જે માણસોની આવી મુબારક રાતોના અંદર બી મગફિરત નહીં થાય। એના અંદર એક જે આપણા અંદર વધારે પડતું પાયું જાય છે કતા રહમી, રીહણું, એકબીજાથી રીસે બળવું અને એકબીજાના પગ કાપવા, એના એ આવા અમલ વાળોની શબે બરાતનું મગફિરત નહીં થાય। રોઝુ રાશી અને ઇફતારીના ટાઈમ પર દુઆ કરશો, રીહણું હશે મગફિરત નહીં થાય। તહજ્જુદ પઢીને દુઆ કરશો, રીહણું હશે મગફિરત નહીં થાય। દિલોને સાફ રાખો અને આ રમઝાનની તૈયારી કરો। એના હાથી આપણા ઘરોના અંદર કોઈ રૂસુમાત રિવાજ ગલત ના આવે એ આપણી બધાની જિમ્મેદારી છે। જે મોટી ઘરોના અંદર માઓ એ ઘરોના માહોલ આપણો જે બનેલો છે એ માહોલ બગડે ના, એવો ને એવો માહોલ આપણો બાકી રહે એની આપણે બધે ફિકર કરીએ। આપણા ગામના માહોલના અંદર કોઈ બુરો રિવાજ, कोई रस्म, कोई एवो नवो तरीको शादीना उन्वान पर के वलीमाना उन्वान पर जुओ जे काम करवू सुन्नत होय। एक मसलो याद राखो, जी वलीमो करवो सुन्नत से अपने सुन्नत अमल करवाना ऊपर अगर कोई अल्लाह नो हुक्म टूटतो होय तो मसलो ऐसे के सुन्नत न छोड़ी देवी वाजिब से। सुन्नत पर अमल करशो तो गुनो थाय, मसलो हसे। जे सुन्नत पर अमल करवाथी अल्लाह नो कोई फरज टूटतुं होय, अल्लाह नो कोई मना करेलुं कोम थातुं होय तो आपणा शादीओना अंदर, छोड़ीओनी रुखसतीना अंदर, वलीमोना अंदर जेटली बेपर्दगी थाय, जेटला अल्लाहना हुकम टूटे तो ए वलीमाना थी सुन्नत नो कोई सवाब ना बल्कि आफतो मुसीबतो आवशी। शरीयत ना सुन्नत ना दायरा ना अंदर रही आपणे जिंदगी नो हर काम करिए तो आपणे जिंदगीओ ना अंदर चैन रहे, सुकून रहे, मजा रहे, इत्मीनान रहे। अने अखीर ना अंदर एक बात खाली बस एक ऐलान ना तौर पर हदीसे पाक ना अंदर कीधुं छे के माणस जाने मरी जाए तो मरवाना बाद
એ જિંદગીના અંદર જે કોમ કરતો તો માણસ, આપણે બધા નમાઝ પઢીએ છીએ તો આપણા નમાઝનો સવાબ લખાતો રહે. આપણે રમઝાન આવશે, રોઝુ રાખશે તો રોઝાનો સવાબ અલ્લાહ લખશી. આપણે હવાનો યાસીન શરીફ પઢી, અલ્લાહ પાક એનો સવાબ લખશી. જે કોમ કરશે એ કોમનો અલ્લાહ પાક સવાબ લખશી. અને મરવાના બાદ એ કોમ બંધ થઈ ગયું તો એનો સવાબ પણ લખવો બંધ. પણ હદીસમાં કીધું અમુક કોમ એવો છે કે જે કોમ મરવાના બાદ પણ એનો સવાબ મળતો રહે. જાણે સવાબ મળશે તો અગર કબરના અંદર અઝાબ થતો હે તો એ કોમ છોડીને જાહ તો એની વજહથી અઝાબે કબર બી હટશે. આપણા દરજાત પણ બલંદ થતા રહી. અમુક કોમ મરવાના બાદ પણ એના સવાબ અલ્લાહ પાક મરવાના બાદ પણ હાલતા રહે. તો હદીસના અંદર આ અમાલ ગણાય. એટલા માટે કે આપણે એવા કોમ જિંદગીના અંદર કરીને જાય કે મરવાના બાદ એનો સવાબ આપણને મળતો રહે. એ કોમોના અંદરથી એક કોમ અલ્લાહના નબી સાહેબને બતાવ્યું, ઇઝા માત ઇબ્નુ આદમ ઇનકતા અનહુ અમલુહુ ઇલ્લા મિન સલાસ મિન સદકાતિન જારિયા. કે અલ્લાહના નબી સાહેબને કીધું કે અમુક કોમ મરવાના બાદ પણ એનો સવાબ મળતો રહે. એના અંદરથી એક કોમ સદકાએ જારિયા. બધા બીજી હદીસના અંદર સદકાએ જારિયાના દાખલા આલ્યા છે નબી સાહેબને. મસ્જિદન બના, કોઈ જગા મસ્જિદ બનતી હોય એમાં ભાગ લઈ લીધો. લી ઇબની સબીલનો લફ્ઝ હદીસમાં છે. કોઈ જગા મુસાફિર ખાનું બનતું હોય એના અંદર ભાગ લઈ લીધો. કોઈ જગા મદરસું બનતું હોય એના અંદર ભાગ લઈ લીધો. આપણાથી જે હેસિયત હોય 5,000, 10,000, 50,000, બલકે હું તો એમ કહું છું કે 500 રૂપિયાની હેસિયત હોય તો અગર મદરસું બનતું હોય તો એના અંદર 500 રૂપિયા આલી નાખો, 5,000 આલી નાખો. વધારેથી વધારે નબી સાહેબ કીધું આપણી જિંદગીના અમલને તો ઠેકાણે નતા આપણે જાણીએ, પણ આ મદરસા મસ્જિદના અંદર અને કોઈ મહેમાન કોનું બલકે કોઈ ઇસ્લામી સ્કૂલ બનતી હોય એના અંદર અગર આપણે ભાગ લે તો મરવાના બાદ એનો સવાબ જ્યાર સુધી એ મદરસાના અંદર બચ્ચા આવશી, કુરાન પડશી, હદીસ પડશી, દુઆઓ યાદ કરશી, ત્યાર સુધી આપણને સવાબ મળતો રહે. આપણા દરજા વધતા રહી. આપણા ગામના અંદર પણ મદરસાનું કામ અલ્લાહના હુકમથી ચાલુ છે. એના અંદર માણસો કુરબાની આલવા વાળા આલી રહ્યા છે. બાયોની બી ઘણી કુરબાનીઓ આલી મુને ઓબળી તો એ બાયોથી ફેરતી દરખાસ્ત છે બની શકે એટલો ભોગ એના અંદર આપણે આલીએ. આપણે જે પૈસા લખાયા આપણા ઘરવાળોને કે છોકરાને જલ્દી આલવાની કોશિશ કરીએ. અને આપણી બી અગર થોડી બચત બેલેન્સ હોય તો આપણે જે માણસો જિમ્મેદાર હોય એના સુધી આપણે 2-5 હજાર પકડાઈએ. આ જ કોમ આવશે. એના માટે અલ્લાહ જિંદગી આલી છે. ન તો મરી જાહ તો બંગલાઈ પડ્યા રહી અને બધો માલ દોલત પડ્યો રહે. પાછળ વાળા એના પાછળ લડાઈ ને ઝઘડા કરશી. આપણે જે આગળ મોકલી દોશે આપણો કોમ આવશે. તો એના અંદર પણ મારી બાયોથી અને માઓથી દરખાસ્ત છે કે તમે વધારામાં વધારે હિસ્સો લો. જે લખાયા હોય જલ્દી પૂરું કરાવવાની. થોડું થોડું ભેગું કરીને જલ્દી નાથી એ પૂરું કરી એનાથી વધારે આલવાની આપણે કોશિશ કરીએ. અલ્લાહ પાક આપણો અમલ કરવાની તૌફીક આલે. અલ્લાહ પાક આપણું જમાત આવું બે ઇન્તિહા કબૂલ ફરમાए. શબે બરાત ની અલ્લાહ કદર કરવાની તૌફીક આલે. रमजान की खूब कदरदानी अल्लाह पाक नसीब करे. वाहिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिक यौमिद्दीन. अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना व मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना व मौलाना मुहम्मद व बारिक व सल्लिम. अल्लाहुम्मा अल्लाहु ला इलाहा इल्लल्लाहुल हलीमुल करीम. सुब्हानल्लाहि रब्बिल अर्शिल अज़ीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. नस्अलुका मुजिबाति रहमति व अज़ाइम मग़फ़िरति
वल्गनीमत मिन कुल्ली बीर वस्सलामत मिन कुल्ली ला तदअ लना ज़ंबन इल्ला गफ़रता वला हम्मन इल्ला फ़र्रजता वला दीनन इल्ला क़ज़ैता वला मरीज़न इल्ला शफ़ैता वला हाजतम मिन हवाइजिद दुनिया वल आखिरति इल्ला क़ज़ैतहा व यस्सरतहा या अरहमर राहिमीन या अरहमर राहिमीन या अरहमर राहिमीन या ज़ल जलाली वल इकराम या ज़ल जलाली वल इकराम या ज़ल जलाली वल इकराम। ए करीम अल्लाह, ए रहीम अल्लाह, ए रहमान अल्लाह, ए आसमान और ज़मीन को बनाने वाले, पैदा करने वाले अल्लाह, ए जन्नत जहन्नम को बनाने वाले अल्लाह, ए कायनात को बनाने वाले अल्लाह, ए अल्लाह सारी कुदरतों के मालिक अल्लाह, ए रहीम करीम परवरदिगार अल्लाह, ए गफ्फार, ए सत्तार, ए तव्वाब, ए अरहमुर राहिमीन, ए अकरमुल अकरमीन, ए अरहमुर राहिमीन। ए मेरे मौला करीम, हम बड़े गुनहगार हैं, पापी हैं, खाती हैं। मेरे मौला हमारी जिंदगियां गफलतों में, नादानियों में, आपके अहकामात के तोड़ने में, नबी अलैहिस्सलाम के तरीकों के छोड़ने में, ए करीम अल्लाह हमने हमारी जिंदगियों को ज़ाय कर दिया है। ए मेरे मौला हमसे बड़ा कोई पापी नहीं है, मुजरिम नहीं। ए करीम अल्लाह, ए रहीम अल्लाह, ए रहमान अल्लाह, ए अरहमुर राहिमीन अल्लाह, ये तो आपका करम है, आपका रहम है, आपकी सत्तारी है, आपकी गफ्फारी है। हम दुनिया में जी रहे, चैन के साथ, सुकून के साथ खा पी रहे। मेरे मौला गुनाह तो इतने ज्यादा है, मेरे मौला करीम हम जिंदगी में जीने के काबिल भी नहीं है। ए करीम अल्लाह हम पापियों को माफ फरमा दो। ए मेरे मौला पापियों को माफ फरमा दो। मेरे मौला करीम क्या क्या गुनाह हम आपके सामने रखे, बदल के कि कुछ गुनहगार। ए मेरे रहमान, हमारी आंखें गंदी है, हमारी जुबान गंदी है, हमारे कान गंदे हैं, हमारी दिलो दिमाग की सोच गंदी है, हमारे हाथ पाँव के अमाल गंदे हैं। मेरे मौला हमने गंदे कामों के सिवा कुछ नहीं किया। मेरे मौला हमने कोई वक्त भी नहीं देखा, न दिन में न रात में। मेरे मौला बाजारों में, घरों में, तन्हाइयों में मेरे मौला हर वक्त आपके अहकामात को तोड़ा है। बड़े मुजरिम है, बड़े मुजरिम। ए अल्लाह, ए रहमान, ए रहीम, ए करीम, मेरे मौला छोटा बच्चा अगर गंदगी में गिर जाए और थोड़ी देर के लिए माँ 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 करे तो वो माँ दौड़ करके आकर बच्चे को साफ कर। ए अल्लाह हम गंदे हो चुके, आपको पुकारते अल्लाह। ए अल्लाह, ए अल्लाह, ए रहमान, ए रहीम, ए करीम हमको पाक कर। मेरे अल्लाह, ए करीम अल्लाह हमको पाक कर दो। मेरे मौला हमारे गुनाहों की वजह से आज दुनिया दुखी है, दुनिया में हालात है, दुनिया में आजमाइश है, परेशानियां है। ए मेरे मौला हमें माफ फरमाओ, नेक बना दो। मेरे मौला हमारी जिंदगी के अमल अच्छे बना दो, आपके अहकामात पर चलने वाली हमारी जिंदगियां बना दो, नबी अलैहिस्सलाम के तरीकों वाली हमारी जिंदगियां बना दो। ए करीम अल्लाह, ए रहीम अल्लाह, हम आपको नाराज करते जाते, नबी अलैहिस्सलाम को नाराज करते जाते और हमें चाहते हैं कि दुनिया में चैन मिले। ए अल्लाह ऐसा नहीं हो सकेगा। मेरे मौला आपको राजी करने वाली, नबी अलैहिस्सलाम को राजी करने वाली हमें जिंदगी नसीब फरमा दो। हमारी जिंदगी का एक एक अमल आपके हुक्म के मुताबिक, नबी अलैहिस्सलाम के तरीके के मुताबिक हो। ए मेरे मौला ऐसी जिंदगी अता फरमा दो, मौत से पहले पहले मौत की तैयारी। मेरे मौला एक दिन मरेंगे। ए करीम अल्लाह
बहुत से लोगों के जनाजे हमने आंखों से देखे हैं, मस्जिद के मीनारों से इनका ऐलान सुना है। मेरे मौला वो वक्त भी आएगा, मेरी मौत का ऐलान भी होगा। मेरे मौला, मेरे रिश्तेदार मेरे चारों तरफ खड़े खड़े रो रहे होंगे। मेरे मौला, मेरी आंखें खुली होगी, मैं अपनी जवान बच्ची को पहचान नहीं सकता। मेरे मौला, वो मरना यकीनी है, कब्र में जाना यकीनी है। ए करीम अल्लाह, वो मौत से पहले पहले मौत की तैयारी की तौफीक अता फरमा दो। मेरे मौला, हमारी गुनाहों से माफी मांगने की तौफीक अता फरमा दो। मेरे मौला, आपके नेक बंदों में हमें शामिल फरमा लो। आपका ताल्लुक, आपकी निस्बत, आपकी मोहब्बत, आपकी मारिफत नसीब फरमा दो। ए अल्लाह, हमारे दिलों से बैल कुचैल को साफ करवा दो। हसद, कीना, बुग़्ज़, दुश्मनी खत्म फरमा दो। मेरे मौला, उज्जत, तकब्बुर, गुरूर को खत्म फरमा दो। मेरे मौला, जिंदगी में जो काम करे, ए अल्लाह, आपको राजी करने के लिए, मेरे मौला, आपकी रजा के लिए काम करे। मेरे मौला, ऐसी तौफीक अता फरमाओ। करीब अल्लाह, दुनिया में जो बीमार है शिफा अता फरमाओ। मेरे मौला, जो परेशान आ रहे इनकी परेशानियों को दूर फरमाओ। जो जिन पर कर्जे चढ़े हुए इनकी अदायगी की गैब से शक्लें और सूरतें पैदा फरमाओ। मेरे मौला, जो कैंसर के मरीज है, मेरे मौला, इनको भी शिफा अता फरमाओ। जो गुर्दों के मरीज है, शिफा अता फरमाओ। जो घुटनों के मरीज है, शिफा अता फरमाओ। जो दिलो दिमाग के मरीज है, शिफा अता फरमाओ। सब बीमारों को शिफा अता फरमाओ। सब परेशान हालों की परेशानियों को दूर फरमाओ। ए करीब अल्लाह, जितने बे औलाद है, मेरे मौला, उनको नेक साले औलाद अता फरमाओ। करीब अल्लाह, आपके बहुत से बंदों ने, बंदियों ने हमें दुआ के लिए कहा है, बहुत से उम्मीदें लगाई है, सबकी जायज मुरादें और तमन्नाएं पूरी फरमाओ। करीब अल्लाह, हमारी दुआओं को महज अपने फजलो करम से कबूल फरमाओ। करीम अल्लाह, हर बैन शरीफैन की, रोज़े मुकद्दसा की, बैतुल मुकद्दस की, पूरी दुनिया के मसाजिद की, मदारिस की, खानकाहों की, दीनी दरसगाहों की, दावत और तबलीग की और उनमें काम करने वालों की हिफाजत फरमाओ। मेरे मौला, पूरी उम्मत मुस्लिमा की जान की, माल की, आबरू की, इज्जत की, ईमान की, अमाल की, इस्लाम की हिफाजत फरमाओ। करीम अल्लाह, आपके बहुत से बंदों ने हम पर जो एहसानात किए हैं, मेरे मौला, को अपने शायर शान इनको अपनी तरफ से बदला अता फरमाओ। मेरे मौला, हमें, हमारी औलाद और कयामत तक के आने वाली नस्लों को नेक बनाओ, मुत्तकी बनाओ, परहेजगार बनाओ, दीनदार बनाओ। औलाद और नस्लों में हाफिज कुरान, आलिम दीन, दाई दीन पैदा फरमा। मेरे मौला, उन सबको अरबैन शरीफैन की मकबूल हाज़िरी बार बार नसीब फरमाओ। उन सबको जेलों में, कोर्टों में, अस्पतालों में जाने से, ऑपरेशन होने से, पुलिस चौकियों में मुजरिम बनकर जाने से, हासिदीन के हसद से, साहिरीन की सहर से, शरीरों की शरारत से, बदमाशों की बदमाशी से, लिंचिंग का शिकार होने से, एक्सीडेंट की मौत से, दब कर, डूब कर, जल कर मरने से, मेरे मौला, बेहयाई, बेशर्मी, बेअखलाकी और बेअदबी के काम करने से, हराम रोजी और हराम लुकमे खाने से अल्लाह तू हिफाजत फरमा। मेरे मौला, हमारे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम ने जो खैर के लाइन की दुआ मांगी हो, हमें और पूरी उम्मत को उनमें हिस्सा अता फरमा। जिन शुरूर से पना मांगी, हमें और पूरी उम्मत को पना नसीब फरमा। जज़ल्लाहु अन्ना मुहम्मद मा हुआ सल्लल्लाहु अलैहि वसल्लम। सुब्हान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन बिरहमतिही।